સમિતિ આયોજિત આ કોળી સમાજનું મહાસંમેલનમાં ઉપસ્થિત પરમ આદરણીય વંદનીય ઋષિ ભારતી બાપુ, ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોર, ઋત્વિકભાઈ મકવાણા, રાજુભાઈ ગોહિલ, ભરતસિંહ ઠાકોર, સંદનસિંહ ઠાકોર, ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, ધરમસિંહભાઈ ધાપા, જયેશભાઈ રાજકોટથી, જુદા જુદા સંગઠનના બધા હોદ્દેદારશ્રીઓ, નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સારાય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવેલા સમાજ કોળી ઠાકોર સમાજના આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો, આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, કેમ થઈ, શા માટે આપણે ભેગું થવું પડ્યું, શા માટે એકત્રિત થઈને મહાસંમેલન બોલાવવાની ફરજ પડી છે? ઘનશ્યામભાઈ રાજપરા આ ઘટનાની શરૂઆત 2018માં થોરિયાળી ગામના સર્વે નંબર 65, 67, 80, 108 થી શરૂઆત થાય છે. આ સર્વે નંબરમાં ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારે એમણે કરેલી દબાણ માટેની એક અરજી કલેક્ટરમાં થાય છે. કલેક્ટરમાં અરજી થાય પછી કલેક્ટર પ્રાંત અધિકારીને મોકલે છે, પ્રાંત અધિકારી મામલતદાર વિછિયાને મોકલે છે, ટીડીઓને મોકલે છે. મામલતદાર કોર્ટની અંદર કેસ રજીસ્ટર થાય છે અને કેસ ચલાવવામાં આવે છે. મામલતદાર 2020ની અંદર એમનો હુકમ કરે છે આ દબાણ દૂર કરવા માટેનો, કે આ દબાણ દૂર કરવું અને 250 રૂપિયા તમને દંડ કરવામાં આવે છે. ઘનશ્યામભાઈએ દંડ ભરી દીધો. દબાણ રેગ્યુલાઇઝ કરવા માટેની એમણે પોતાની રજૂઆત, જે તે વખતે દબાણ જ્યારે કાર્યવાહી કરતા હતા ત્યારે પણ એમણે મામલતદારને, પ્રાંત અધિકારીને પોતાની રજૂઆતમાં જણાવ્યું કે અમારે થોરિયાળી ગામે કોઈ પણ પ્રકારનો આશરો નથી, રહેવા માટે કોઈ જમીન નથી, અમને પ્લોટ આપવામાં આવ્યા નથી, અમારા જે ઘર ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી, અમને પ્લોટની ફાળવણી કરવામાં આવે, અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ. આ રેકોર્ડ ઉપર ઘનશ્યામભાઈ જણાવે છે મામલતદારને. છતાં પણ મામલતદાર એ સ્વીકારતા નથી અને દબાણ દૂર કરવા માટે એમને હુકમ કરવામાં આવે છે. ત્યાર પછી 202 ની એમને ફાઇનલ નોટિસ 2020માં આપવામાં આવે છે કે તમે 10 દિવસમાં જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો તમારા ખર્ચે ને જોખમે આ દબાણ દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કરવા માટેનો જે કાંઈ ખર્ચ થશે એ ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. હું આ ઘટનાના પૂર્વજમાં જાઉં છું એટલા માટે, એ જરૂરી છે એટલા માટે કે આ બનાવ જે બન્યો છે એ એમને એમ નથી બન્યો. બનાવ બનવા પાછળના જે કારણો છે એ કારણો જાણવા બહુ અતિ મહત્વના છે. બનાવ એટલા માટે ત્યાર પછી દબાણ દૂર ન થતા જો મામલતદારે ધાર્યું હોત તો 202 ની જે નોટિસ આપી છે અને 10 દિવસની મુદત આપી છે અને ઘનશ્યામભાઈના પરિવારે કે ઘનશ્યામભાઈએ દબાણ દૂર ન કર્યું હોત તો પોલીસ બંદોબસ્ત રાખી અને આ દબાણ દૂર કરાવી શક્યા હોત, પણ એમ ના કર્યું. એમ શા માટે ના કર્યું? કે આ ઘનશ્યામભાઈ રજૂઆત કરતા હતા, લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા હતા, આરટીઆઈ માંથી માહિતી માંગતા હતા અને વહીવટી તંત્રને મુશ્કેલી પડતી હતી અને એટલા માટે દબાણ દૂર ન કરાવતા લેન્ડ ગ્રેબિંગ ની અરજી થાય છે અને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ એમાં અભિપ્રાય આપે છે. મામલતદાર અભિપ્રાય આપે છે, પ્રાંત અધિકારી અભિપ્રાય આપે છે, નાયબ પોલીસ અધિક્ષક એટલે ડીવાયએસપી અભિપ્રાય આપે છે, કલેક્ટરને મોકલે છે,
કલેક્ટર, ડીડીઓ અને જે ડીએસપી ની ત્રણેયની કમિટીની અંદર લેન્ડ ગ્રેબિંગનો કેસ નક્કી થાય છે. હુકમ કરે છે 18 તારીખે, 19 તારીખે એફઆઈઆર થાય છે. એફઆઈઆર ના દિવસે જ તમામ પ્રકારના અભિપ્રાયો અને પોલીસ તપાસ છે એ પૂર્ણ થાય છે અને એમની તાત્કાલિક 20 તારીખે એમની ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે. મારે વહીવટી તંત્રને આ જાહેર મંચ ઉપરથી કહેવા હું માંગુ છું કે તમારી પાસે કાયદા છો, તમે કાયદાના નિષ્ણાંત છો. તમે મામલતદાર તરીકે, તમે નાયબ કલેક્ટર તરીકે, તમે ડીવાયએસપી તરીકે કે કલેક્ટર તરીકે કે એસપી તરીકે, ડીડીઓ તરીકે મારે તમને પૂછવું છે કે થોરિયાળી ગામની અંદર જે દબાણો હતા એ માત્ર ને માત્ર ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારનું જ દબાણ હતું કે બીજા કોઈના દબાણો હતા? શા માટે તમે જ્યારે દબાણ માટેની કેસ કરી અને જ્યારે અરજી કરવામાં આવી ત્યારે શા માટે થોરિયાળી ગામના ગ્રામ પંચાયતના દબાણ રજીસ્ટરની અંદર એમાં નોંધણી થયેલી હોય છે કે ગામમાં કેટલા કેટલા લોકોએ દબાણો કર્યા છે? અને એ વખતે જો વહીવટી તંત્રએ સમાન ન્યાયની નીતિ મુજબ પોતાની વહીવટી પ્રક્રિયા કરી હોત અને દબાણો બધાને નોટિસ આપીને એક સાથે જો ખાલી કરાવવામાં જો આવ્યા હોત તો શાયદ ઘનશ્યામભાઈનું મર્ડર ન થઈ શક્યું હોત અને એ ઉપર ન જઈ શક્યા હોત. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે વહીવટી તંત્રની કિન્નાખોરી, ઘનશ્યામભાઈએ જે દબાણ કર્યું છે એને લેન્ડ ગ્રેબિંગની અંદર બધા અધિકારીઓ અભિપ્રાય આપે છે અને જેલમાંથી છૂટીને ઘનશ્યામભાઈ ઘરે આવે છે અને ત્યાર પછી ઘનશ્યામભાઈ લેન્ડ ગ્રેબિંગની અરજી કરે છે અને એ અરજી કરે છે ત્યારે આજ વહીવટી તંત્ર, આજ મામલતદાર, આજ પ્રાંત અધિકારી, આજ ડીવાયએસપી પોતાની તપાસ વખતે ઘનશ્યામભાઈ જે લેન્ડ ગ્રેબિંગની અરજી કરે છે એમાં એમ અભિપ્રાય આપે છે કે આ કેસ લેન્ડ ગ્રેબિંગનો થતો નથી. ઘનશ્યામભાઈમાં થાય છે. ઘનશ્યામભાઈ સામેના વાળા લોકો સામે કર્યું તો એમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી. અને ત્યાર પછી આ ત્યારે જ થઈ શકે કે વહીવટી તંત્રમાં કામ કરનારા લોકો, એ તલાટી મંત્રી હોય, સર્કલ હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, એસપી હોય, એ એસપી ની સાથે રાજકીય લોકો, જવાબદાર લોકો બંનેની મિલી ભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આટલું યાદ રાખજો. આ મિલી ભગત વિના આવું ક્યારેય શક્ય ન બને. દબાણ બધાય સરખા હોય, એકમાં લેન્ડ ગ્રેબિંગ જો થતું હોય તો બીજામાં પણ લેન્ડ ગ્રેબિંગ થતી હોય, એ જ અધિકારીઓ અલગ અલગ અભિપ્રાય આપે અને એ અભિપ્રાયના કારણે ત્યાર પછી હાઈકોર્ટમાં જાય છે. હાઈકોર્ટ મનાઈ હુકમ આપે છે, ફેર તપાસ કરવા માટેનો હાઈકોર્ટ હુકમ કરે છે. ફેર તપાસ થાય છે ને ફેર તપાસ વખતે આ અધિકારીઓ રેકર્ડ ઉપર એમ કહે છે કે આમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી. અને મામલતદાર શું જવાબ લખાવે છે કે સરકાર પાસે એવો કોઈ નિયમ કે કોઈ કાયદામાં જોગવાઈ નથી જમીનો આપવા માટેની. મામલતદાર કોઈ ભેસાણિયા નામ હતું, જો હું ભૂલતો ન હોઉં તો, ભેસાણિયા હતા. ભેસાણિયાજી આજે તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં, પ્રાંત અધિકારી અત્યારે જ્યાં નોકરી કરતા હોય, આયા કરતા હોય, ન કરતા હોય, ટ્રાન્સફર થઈને બીજા ક્યાં ક્યાં હોય. ઘનશ્યામભાઈ રાજપરાએ તમને વિનંતી કરી, રજૂઆત કરી કે અમને તમે જમીન આપો, અમે આ જમીન ખાલી કરી દેવા તૈયાર છીએ. તમે એમ કહો છો કે સરકારમાં આવી કઈ જોગવાઈ નથી. ત્યારે પ્રાંત અધિકારી, રાજકોટ કલેક્ટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી ગોંડલને હું કહેવા માંગુ છું કે 1/5/2017 નો ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ઠરાવ છે અને આ ઠરાવની અંદર જોગવાઈ કરવામાં આવી છે ચોરસવારના પ્લોટો આપવા માટેની. જે કોઈ લાયકાત ધરાવતા હોય તો એને ચોરસવાનો પ્લોટ આપી શકાય. લાયકાત ધરાવતા ન હોય તો ગામતળ વધારી અને ગામતળની અંદર જાહેર હરાજીને
નથી પ્લોટો પણ આપવા માટેની રાજ્ય સરકારના પંચાયત વિભાગની અંદર આ જોગવાઈઓ છે. અને એનાથી આગળ વધીને એમ કહું છું, આ ઠરાવની અંદર એ પણ જોગવાઈઓ છે કે જે ગામની અંદર સરકારી ગૌચર ન હોય, જમીન ન હોય, તો એ ગામની અંદર પ્રાઇવેટ માલિકીની જમીન પણ સંપાદિત કરીને જરૂરિયાત વાળા લોકોને 100 ચોરસ વારના પ્લોટો અને જાહેર હરાજીના પ્લોટો આપવા માટેની મિસ્ટર અધિકારીઓ જોગવાઈ છે. તમે જોઈ જાજો. તો રાજકીય માણસોને આ જોગવાઈની ખબર નથી, ચૂંટાયેલા ધારાસભ્યોને આ ખબર નથી, ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર નથી, રાજ્ય સરકારમાં સરકારનું પ્રજાના પ્રતિનિધિ તરીકે જે ફરજ બજાવે છે એમને આ કાયદાનું કે રાજ્ય સરકારના ઠરાવોનું ભાન નથી, અથવા એને ખબર નથી. ખબર છે છતાં પણ એનું અમલવારી કરી નથી અને પરિણામ ઘનશ્યામભાઈનું જે આવ્યું આપણી નજરની સામે છે. એટલે હું સ્પષ્ટપણે દાવા સાથે કહું છું, આ જાહેર મંચના સંમેલનના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનો કોઈ પણ પદાધિકારી, ભાજપના કોઈ પણ આગેવાન, કોઈ પણ અધિકારી સામે આવો ચર્ચા કરવા પૂંજાભાઈ વંશ કાયદાકીય રીતે તમારી સાથે તૈયાર છું. અને જો તમારી જવાબદારી જો ફિક્સ ના થાય તો હું જાહેર જીવન જો કાયમી માટે છોડી દેવા હું તૈયાર છું. તમે કોને મૂર્ખ બનાવો છો? કાયદામાં આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં તમારી ફરજના ભાગ તરીકે, તમારી જવાબદારી હોવા છતાં તમે કાયદાનું અર્થઘટન બરાબર ન કરો. તમને અનુકૂળ હોય એના માટે તમારે બરાબર, તમને અનુકૂળ ન હોય એના માટે અલગ પદ્ધતિ, અલગ કાયદાઓ. આવી બે ધારી નીતિને કારણે તમારી સાથે જોડાયેલા લોકો હોય, તમારી હામાં હા કરનારા હોય, તમે કહો કે આંગળી ઊંચી કરો તો આંગળી કુરચારા હોય, રાત છે તો રાત, દિવસ છે તો દિવસ કહેવા વાળા લોકો હોય, તો ગમે તેવું હોય એવું તમને વાંધો નથી. પણ તમારો વિરોધ કરે, સાચી વાત કરે, સત્ય તમને સંભળાવવાની વાત કરે તો તમને પેટમાં દુખે છે, તમને તેલ રેડાય છે. અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અહીંયા ઘણી બધી વાતો કેવી છે, સમયનો અભાવ છે એટલે લાંબી વાત નથી કરવી, ઘણી બધી વાત કેવી છે, પણ આ સમાજને લાગે વળગે છે ત્યાં સુધી આ સમાજનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળ તમારો ભવ્ય હતો. ભૂતકાળની અંદર ગાંધીનગરની અંદર સરકારની અંદર 4 કેબિનેટ મંત્રીઓ હતા. સ્વર્ગસ્થ સીડી પટેલ ગૃહમંત્રી હતા, કરમસિંહભાઈ મકવાણા, લીલાધર વાઘેલા, શંકરજી ઠાકોર, ચંદ્રિકાબેન છુડાસમા. આ કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ હતો. ગુજરાતના કોઈ પણ નાના મોટે ગામડે ખૂણે કાંઈ પણ નાનો મોટો બનાવ બનતો અને સમાજના લોકો ગાંધીનગરમાં જતા તેની વાત સંભળાતી. એને અન્યાય થતો હોય તો એને ન્યાય મેળવવા માટેની ભૂતકાળની અંદર આ જૂના પેઢીના આગેવાનો કરતા હતા. મારે તમને પૂછવું છે કે આવનારા દિવસોની અંદર તમારે ક્વોલિટી જોઈએ છે કે ક્વોન્ટિટી જોઈએ છે? અને જ્યાં સુધી સમાજ જો નક્કી નહીં કરે, જો ક્વોન્ટિટીમાં જ રહેશું, સંખ્યા બળમાં જ રહેશું, ક્વોલિટીને બાજુ પર રાખશું તો આજે જે સ્થિતિ છે આના કરતા પણ ખરાબ પરિસ્થિતિ આ સમાજ કોળી ઠાકોરની આવવાની છે. એટલું યાદ રાખજો મારી વાત. તમારે એવા લોકોને તમારે પસંદ કરવા પડે જાહેર જીવનમાં કે કોઈ પણ જગ્યાએ કે તમારો અવાજ ઉઠાવી શકે, તમારા પ્રશ્નો માટે બોલી શકે, તમને ન્યાય અપાવવા માટે મહેનત અને પરિશ્રમ કરી શકે. પણ એ સ્થિતિનું નિર્માણ નથી થતું. એટલે આ મહાસંમેલન આવનારા સમયમાં કોળી સમાજને સાચી દિશા આપવા માટેનું બની રહે. સાચી દિશા ત્યારે જ આપી શકાશે. તમારે આ સમાજની દશા સુધારવી હોય તો સમાજે આવનારા દિવસોમાં સાચી દિશામાં જવું પડશે. આ સમાજની ભૂતકાળ, વર્તમાનની અંદર આટલા બધા પ્રતિનિધિત્વો છે. બે વાત કરીને મારી વાત હું પૂરી કરીશ. જાહેર જીવનમાં રહેનારા લોકો લોકશાહીમાં સત્તા પક્ષ ને વિપક્ષ આ બંને ફરજ બજાવતા હોય છે. વિરોધ પક્ષની જવાબદારી શું? અમે વિરોધ પક્ષનું કામ કરીએ છીએ. જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થતા હોય એ અન્યાયની સામે લોકોને ન્યાય મળી રહે અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષ તરીકે વિપક્ષનું છે. અને જે અમે અદા કરીએ છીએ
અને ન્યાય અપાવવા માટેનું કામ જે લોકો મતોથી ચૂંટાઈને જનપ્રતિનિધિ તરીકે ગાંધીનગરમાં જે લોકો ગયા છે એ ન્યાય અપાવવાનું કામ એમનું છે. તમારું ત્યાં કાંઈ ચાલતું નથી તો એમાં અમારો શું વાત? તમારું ત્યાં કોઈ સાંભળતું નથી તો એમાં અમારો શું દોષ? એટલે તમે સંમેલન બોલાવો, તમે સમાજના સંમેલન બોલાવો તો એમાં કઈ વાંધો નથી, પણ વિષયમાં ઘટના બને અને સમાજ ભેગો થાય તો તમને તકલીફ છે. ચોટીલામાં સંમેલન થયું હતું, કોળીની નાચ ભેગી કરવી, કોળીની નાચ ભેગી કરવી, કોળી ભેગા થયા અને બીજે દિવસે સંમેલન તો ભાજપનું થઈ ગયું. એવો દ્રોહ તો આ બીજા તો નથી કરતા, આ સમાજ તો નથી કરતા. અહીંયા કોઈ માની લો કે રાજકીય બેનર નથી, કોઈ રાજકીય બેનર નથી. અમે અહીંયા આવ્યા તો અમારું રાજકારણ કરવા નથી આવ્યા. અમે અહીંયા સમાજમાં જે બનાવ બન્યો છે, સમાજની વચ્ચે લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને અમે તમને હૂફ આપવા કે તમને મદદરૂપ આપવા થવા આવ્યા છીએ. આ ઘટના બની છે ત્યારથી, જે દિવસે બની છે વિછિયાની અંદર આ ઘટના બન્યા પછી રાજ્યના ગૃહમંત્રી એમ કહે કે વરઘોડો તો નીકળશે જ. તો વરઘોડો નીકળશે તો પછી વરઘોડો નથી કાઢ્યો એના કારણે તો આ સ્થિતિ નિર્માણ થઈ. તમારા પાપને કારણે. તમે જો વરઘોડો કાઢ્યો હોત તો આ મહાસંમેલન બોલાવવાની જરૂરિયાત પડી ના હોત અને અમારા સમાજના 90 લોકો બિનજરૂરી પોલીસનો ભોગ બનીને જેલમાં ન ગયા હોત. અમારે એ પણ કેવું છે કિન્નાખોરી શા માટે, પથ્થરમારો થયો, જે કાંઈ થયું એનું વિશ્લેષણ, એનું વિષયાંતર નહીં કરું. 4, 5, 15 લોકો કદાચ આવ્યા કર્યું હોય, તમે નિર્દોષ લોકોને તમે હેરાન કર્યા, જેલમાં પીડ્યા, કલમો નાખી. અને કલમો નાખ્યા પછી જે લોકો સ્થળ ઉપર હતા, ની જાગવાડીએ હતા, પોતાનો ધંધો કરતા હતા, એવા લોકોને પણ તમે જેલમાં નાખ્યા. એટલે પથ્થરમારો કરવા વાળા 15 થી 15 લોકો હશે, એટલે એની હારે ખાખી વર્દી વાળા નહોતા પથ્થરમારો કરવામાં. એટલે વિડીયોમાં નથી દેખાતું, રાજકોટ કલેક્ટરને નથી દેખાતું, રાજકોટ એસપી ને નથી દેખાતું, ગોંડલના નાયબ પોલીસ અધિકારી ડીવાયએસપી ને નથી દેખાતું, સ્થાનિક પીઆઈ ને નથી દેખાતું. તો એની સામે પોલીસ કેસ દાખલ કરીને, ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલા લ્યો ને. તમને કોણ રોકે છે? એ તમે નથી કરતા એટલે અમારે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત પડી છે. અમારા હક અને અમારો અધિકાર મેળવવા માટે આ સંમેલન બોલાવરાયું છે. અને સમાજના નવયુવાન લોકો, બુજુર્ગો, વડીલોને વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વાળા લોકોને ધ્યાનમાં રાખીને દશા સુધારવા માટે સાચી દિશામાં સમાજ ચાલે, એકત્રિત થાય, સંગઠિત થાય અને સમાજને નુકસાન કરનારા લોકો, સમાજનું શોષણ કરનારા લોકો, સમાજમાં અપ્રવૃત્તિ કરનારા લોકોને જ્યારે સમાજ નેતૃત્વ આપશે ત્યારે સમાજ આ પ્રકારે જ હેરાન થતો રહેશે. આટલું સમાજ યાદ રાખે. એટલે એવા લોકોને સમાજ નેતૃત્વ પૂરું પાડે કે તમારી જરૂરિયાત હોય ત્યારે તમારી સાથે રહે. ઘણું બધું કહી શકાય પણ વિશેષ લાંબુ આજે ન કહેતા, ઘનશ્યામભાઈ રાજપરાને જે રીતે ઘટના બની છે એમને અસરકારક રીતે ન્યાય મળે, જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને. અને વહીવટી તંત્રએ તટસ્થતાથી જો કામ કર્યું હોત તો ઘનશ્યામભાઈની હત્યા ન થાત અને હત્યારા કરનારા લોકોને જેલમાં પણ જવું ન પડત અને કોળી સમાજે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત ન પડે. એટલે તમે ફરજ પાડી છે કે નહીં, અમે તો આવું બધું કરવાના, તમે ભેગા થાઓ. આ ભેગા થવાનું નિમંત્રણ તમે જ આપ્યું છે અને નિમંત્રણ તમે આપ્યું પછી તમને હવે તકલીફ થાય, તમને હવે મુશ્કેલ થાય. અખિલ ભારતીય કોળી સમાજના નામે ચાલે છે. અખિલ ભારતીય કોળી સમાજ, એની વાત વિગતે મારે લાંબી અત્યારે નથી કરવી, ફરી વખત મળીશું ત્યારે વાત કરશું. પણ અખિલ ભારતીય કોળી સમાજને પણ આજે ઉભા બે ભાગ કરવા માટેનું કામ કોણે કર્યું છે એ પણ જાહેરમાં આવીને ચર્ચા કરીને વાત કરે તો એની ખબર પડે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતમાં બે પ્રમુખો અને સમાજ સેવાની વાત કરે
આ સંમેલન મળતા પહેલા વાતો કરતા હતા, વિડીયો મૂકતા હતા, સંમેલન ન કરવું જોઈએ, સંમેલનમાં ન જવું જોઈએ. અરે તમારે ચૂંટણી જ નથી લડવી તો પછી હું લેવા કાશ કરો છો? તમારે ભવિષ્યમાં કાંઈ કરવું જ નથી તો પછી સંમેલન મળે કે ન મળે એમાં તમને શું ફેર પડે છે? ખેર, ઓળખવાની જરૂરિયાત છે. સમજો, વિચારો અને નવા યુવાન મિત્રો જે રીતે આગળ ચાલે છે એ પણ સમજી વિચારીને ચાલો. આવનારા દિવસોમાં આવા જે કાંઈ પ્રકારના બનાવો બને ત્યારે બુદ્ધિપૂર્વક વહીવટી તંત્રને અથવા ખાખી વર્દીને અને લોકોને સામે કરી દેતા હોય છે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. આટલી વાત સાથે લાંબી વાત ન કરતા અમને નિમંત્રણ આપ્યું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ